આપણે ત્યાં કાઠિયાવાડમાં એક કહેવત છે કે ચલક ચલાણું પેલે ઘેર નાણું, સારું એ મારું, બાકી જેને જે જોતું એ લઈ જાય. આવી જ ઘટના ભાવનગરની અંદર બની. 3 કલાક ભાવનગરની અંદર એવો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો કે જાણે આખું ભાવનગરે હાસ્યમાં ધકેલાયું કે પછી એ રાજકીય ગરમાગરમી જોવા મળી. જે ચાલુ મહિલા કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં હતા એ બપોરે કોંગ્રેસમાં જોડાય છે બરોબર 12 વાગ્યાની આસપાસ, અને 3 વાગે ફરી એકવાર એ ભાજપમાં ઘર વાપસી કરી લે છે. કોંગ્રેસમાં જોડાયા ત્યારે તો ત્યાં સુધી બેને કહી દીધું કે મહિલા હોવા છતાંય ભાજપની અંદર અસુરક્ષિત છું, અને કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવતા દોષનો બધો જ ટોપલો કોંગ્રેસની માથે છોડી દીધો, જાણે પોતે એકદમ સ્વચ્છ છબી ધરાવતા બેન હોય. બિલકુલ. એટલે આ એક તમને ઉદાહરણ એટલા માટે આપ્યું કે આપણા દેશનું, આપણા ગુજરાતનું રાજકીય સ્તર કેટલું છીછરું અને કેટલું નીચે જઈ રહ્યું છે. નેતાઓ જ્યારે રાજકારણમાં આવતા ત્યારે એ જભા પહેરી અને સ્ટેજ ઉપરથી એવી બૂમો પાડે કે હું તો જનતાની સેવા કરવા માટે આવ્યો છું, મારું બધું જ જીવન આની અંદર નોછાવર કરવા માટે આવ્યો છું. પણ આજે નાટ્યાત્મક આખો ખેલ થયો હોય ભાવનગરની અંદર કે આ 2 ને 3 કલાક માટે કોંગ્રેસ કાર્યાલયમાં આટો મારીને પાછા ભાજપમાં આવતા રહ્યા. કોંગ્રેસ કાર્યાલયમાં ગયા ત્યારે મહિલાઓ અસુરક્ષિત લાગી, ફરીથી કોંગ્રેસમાંથી ભાજપમાં ઘર વાપસી કરી ત્યારે મહિલાઓ સુરક્ષિત પણ થઈ ગઈ, અને કોંગ્રેસ છે તેમને લાલચ આપી અને કોંગ્રેસમાં લઈ ગઈ હોવાની વાત કરી. એટલે કે આવા નેતાઓ કે જે ના તો કોઈ જનતાની સેવા કરવા માટે આવે છે, ના તો તેમનું કોઈ વિઝન છે, ના કોઈ વિચારધારા છે, કે ના તેમનો કોઈ લક્ષ્ય છે, માત્ર છે તો એ પોતાનો ફાયદો છે. પોતાનો ફાયદો જ્યાં થતો હોય, પોતાના ગણિતો જ્યાં સેટ થતા હોય ત્યાં નેતાઓ ગોઠવાઈ જતા હોય છે, અને આ બધી વસ્તુ એ બંધ બારણે થતી હોય છે. પણ કદાચ આ બેન એટલા ભોળા હશે કે આ બધું ખુલ્લીને થઈ ગયું, અથવા તો એ નિર્ણય ઉતાવળો થઈ ગયો, કમિટમેન્ટ પહેલાં થઈ ગયું, અથવા તો કમિટમેન્ટની અંદર ક્યાંક એ ભૂલ રહી ગઈ, અને તેના જ કારણે એ બેનને ભારતીય જનતા પાર્ટી ફરીથી પક્ષમાં લાવવા માટે તૈયાર થઈ ગયા. અને આમાં વાત એ ભારતીય જનતા પાર્ટીની પણ એટલી જ છે કે શું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ એ બીજા પક્ષની અંદર જઈ અને મહિલા અસુરક્ષાની વાત કરે અને એની 3 જ કલાકની અંદર એ પાર્ટી તેમને પાછા એ પોતાની પાર્ટીની અંદર સમાવી પણ લે. કારણ કે હવે જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ન તો કોઈ વિચારધારા જોવાય છે, ન તો એ કેવો વ્યક્તિ છે તે જોવાય છે, તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ તમામ વસ્તુઓ છે તે સાઈડમાં રહી જતી હોય છે. માત્ર એક જ વસ્તુ જોવાતી હોય છે કે પાર્ટી કે અમે અહીંયા જીતી શકીએ આ વ્યક્તિને આ લાવવાથી, અથવા તો આ વ્યક્તિ આવવાથી એ વિસ્તારમાં ડેમેજ કંટ્રોલ થઈ શકે ખરા. અને આવી જ બધી વસ્તુઓ છે તેના કારણે હવે રાજકારણનું સ્તર એટલું નીચું જતું રહ્યું છે. તમામ માટે એક ચિંતાજનક સમાચાર પણ કહી શકાય.